આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર થી મહામંડલેશ્વર બનેલ મમતા કુલકર્ણી પર આરોપ છે કે તે માફિયાના ચક્કરમાં ફસાઈ ગયા. હમણાં તમે કહ્યું કે દાઉદથી તમારો કોઈ સંપર્ક નથી રહ્યો, પણ ફેક્ટ શું છે? હવે જે હાર્ડ ફેક્ટ છે એ હું તમને જણાવું છું. તમારા પર ડ્રગ માફિયામાં સામેલ થવાના આરોપ લાગ્યા છે. કેન્યામાં કેસ થયો. મુંબઈ પોલીસે તમારા પર કેસ બનાવ્યો. એક્યુઝડ હતા તમે. નોન બેલેબલ વોરંટ ઇસ્યુ થયા અને રેડ કોર્નર નોટિસ તમારા માટે કાઢવામાં આવી. તમારા ફ્લેટ્સ, તમારી સંપત્તિ જપ્ત કરવામાં આવી. હવે તમે કોઈના પર ગમે તેવા આરોપ લગાવી શકો છો. કોઈ આરોપોથી દૂર રહ્યું છે ખરું? સીતામાં બચ્યા છે આરોપોથી. આજે પણ બિચારી એને તપસ્યા કરી, એને અગ્નિની પરીક્ષા આપી, એના પછી પણ એને એક ધોબી ના અવિવેકથી એના માટે પણ એને ફરીથી વનવાસ 2 વાર ભોગવવો પડ્યો. કયા ગુના માટે? એમાં એનો કોઈ દોષ હતો જ નહીં. આ બધા આરોપો એ માટે લાગ્યા કેમ કે તમારું વિકી ગોસ્વામી સાથે ઘણા નજીકના સંબંધો હતા. નહીં, એ જ હું કહી રહી હતી તમને. 97માં એમના વિરુદ્ધ કેસ દાખલ થયો. મુંબઈના પોલીસે કર્યો. એના વિરુદ્ધ ઝામ્બિયાની પોલીસે કર્યો. સાઉથ આફ્રિકાના પોલીસે કર્યો. એ જેલમાં રહ્યો. આ વિકી ગોસ્વામીનું કંઈક કેન્યામાં, પોતાનું સાઉથ આફ્રિકામાં ઘણી શૂટિંગ થયું હતું એમના કસિનોમાં, એમના પ્રાઇવેટ જેટ્સમાં. પણ એ 15 વર્ષ હવે દુબઈમાં જેલમાં હતો કોઈ કેસમાં. અને 96માં આખી ઇન્ડસ્ટ્રી એને મળીને આવી ચૂકી હતી. હું સૌથી લાસ્ટ ત્યાં જવાવાળી છોકરી હતી. અને એ સમયે મારો એક સેક્રેટરી પણ ચેન્જ થયો હતો. અને સેક્રેટરી ચેન્જ થયો એના દ્વારા એણે મારો સંપર્ક કર્યો. અને મને સારું લાગ્યું વાત કરતી વખતે. અને ઘણા આપણા કોસ્ટાર મળ્યા હતા, ત્યાં જઈ ચૂક્યા હતા. તો મેં એમને પૂછ્યું કે આ કોણ છે વિકી ગોસ્વામી? તમે લોકો જાણો છો? તો બધા લોકો એના ઘણા એ કરી રહ્યા હતા. મને માત્ર 10 દિવસ હું એને મળી હતી, વિકી ગોસ્વામીને. અને હું બોમ્બે આવી ગઈ. અને એની કોઈ હોટલની ઓપનિંગ હતી જ્યાં અડધું બોલિવૂડ ત્યાં પહોંચ્યું હતું. બધા આપણા બોલિવૂડ સેલિબ્રિટી, હવે એમના નામ નહીં લઉં, બધા ત્યાં પહોંચી ગયા હતા સિવાય મારા, કેમ કે હું શૂટિંગમાં બિઝી હતી. હું નહોતી જઈ શકી. અને એ જ રાત્રે જે દિવસે એની હોટેલની ઓપનિંગ હતી, એ અરેસ્ટ થઈ ગયા હતા દુબઈમાં. પછી એણે મને અંદરથી ફોન કર્યો. જ્યારે એને સોલિટરી કન્ફાઇનમેન્ટમાં રાખ્યો, એણે મને અંદરથી ફોન કર્યો. મમ્સ, મેં પણ પહેલાં એનો ફોન આવ્યો તો નીચે રાખી દીધો. પછી પાછો એણે મને લગાતાર ફોન કરવાનું શરૂ કરી દીધું. મેં એનો ફોન ઉઠાવ્યો. મેં કહ્યું, યસ વિક્સ. તો બોલ્યો, ઠીક છે, ધીસ ઇઝ માય લાસ્ટ ફોન મમ્સ. મને નથી ખબર હું જીવતો રહીશ, મરીશ. મને સોલિટરી કન્ફાઇનમાં નાખી દીધો છે. મેં કહ્યું, તું શું ઈચ્છે છે મારી પાસે? નહીં, હું તને માત્ર અંતિમ સમય માટે બોલવા ઈચ્છું છું. અને રડતો હતો. મેં કહ્યું, ઠીક છે, કામ કરું છું. મારી પાસે તો તારી આ વસ્તુનો કોઈ જવાબ નથી કે તને હેંગ કરશે, નહીં કરશે, તું મરશે, નહીં મરશે. એને મેં કહ્યું, હું જઈને મારા ગુરુને વાત કરું છું. મેં મારી ગાડી લીધી, ગગનગીરી મહારાજના આશ્રમમાં ગઈ. રાત્રે એકલા બેઠા હતા ઝૂલા પર, સમાધિમાં લાગેલા હતા. અને મેં એમને પૂછ્યું, એમને બિકોઝ એ એટલા મોટા તપસ્વી, એમને કહેવાની પણ જરૂર નથી. મેં માત્ર એક લાઈન બોલી. એનો ફોન આવ્યો હતો. હું એને શું જવાબ આપું? એ આવશે બહાર, નીકળશે બહાર આ પ્રોબ્લેમથી. બોલ્યા, એને સમય છે, એને 12 વર્ષ 15 વર્ષ સમય છે. તો આ દરમિયાન જેમ મેં કહ્યું, મેં આટલા નવરાત્ર રાખ્યા. કોઈ આવી રહ્યું છે, કોઈ કહે છે ચાલ હવે લેટ્સ ગો ટુ ધ પ્રેસિડેન્ટ હોટેલ. તો મારું વારંવાર સંકલ્પ થઈ રહ્યો છે, અસંકલ્પ થઈ રહ્યો છે, ભ્રષ્ટ થઈ રહ્યો છે. તો ગુરુએ એણે મને એકવાર કહ્યું, મમ્સ કેન યુ કમ એન્ડ સી મી? મેં કહ્યું, ઠીક છે, હું તને એકવાર. ત્યારે મારી માં ગુજરી ગઈ હતી. માં ગુજરી ગઈ એટલે હું એકદમ એકલી મહેસૂસ કરતી હતી. અને આ ફોન પર તો હું કમસે કમ એક તો માણસ છે ફોન પર મારા માટે. હું જઈને એને મળીને તો આવું. જેલમાં મને કહે છે ખબર નથી હું જીવતો રહીશ કે મરીશ. તો હું ગઈ. તો એને મળવા ગઈ. ત્યાં મળવા ગઈ અને મારાથી એણે એક વચન લીધું કે તું કોઈ પણ શેખ વેકની પાસે નહીં જઈશ, મને તું પ્લીઝ વચન આપ. મેં કહ્યું, કેમ? બોલ્યો, એ મને નહીં છોડશે તને જોયા પછી. તો મેં કહ્યું, ઠીક છે. પછી મારી પાસે એક જ રસ્તો છે રહી ગયો તો ધ્યાન અને ઈશ્વર ભક્તિ કે ગુરુ ભક્તિ. અને મેં 12 વર્ષ 13 વર્ષ મેં બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરીને કર્યું. અને મારું 13 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત
પછી મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ. એ જે 7 ચક્ર છે, 7 ચક્ર પર આપણા દેવી દેવતા હોય છે. એક એક દેવી દેવતાએ મારી પરીક્ષા લીધી છે, કઠિન પરીક્ષા લીધી છે. ત્યારે જઈને કુંડલીની શક્તિ મારી જાગૃત થઈને અહીં આવી ગઈ. અને આ વચ્ચે 2012-13માં કુંભ મેળો લાગ્યો હતો. એ જ પ્રયાગરાજમાં હું આવી 2012-13માં. અને આ છૂટી ગયો અને હું પ્રયાગમાં આવી ગઈ. મેં તપસ્યા કરી. જુઓ મમતાજી, જે માણસ સાથે તમારી 10 દિવસની ઓળખાણ હોય જી એ તમને 2 વાર ફોન કરી દે, એ પણ જેલથી, એ પણ ડ્રગ્સના નહીં, હું કેસમાં એમને મળવા જેલમાં છે. ગઈ ને. કોણ જાય છે આવા કોઈને મળવા? મળવા ગઈ. નહીં. એટલે કારણ કે એ માણસ ઘણો દિલથી સારો છે. તમે નથી એને સમજી રહ્યા. દિલથી ઘણો સારો માણસ છે. જુઓ, દરેકનું પોતાનું હોય છે. જેમ કે હવે હું શું કહું તમને. હવે તમે કહો છો કે તમે તપસ્યા કરી. હવે તમે પહેલા તપસ્વીની હશો જે દુબઈમાં શેખ ઝાયદ રોડ પર એક ફ્લેટમાં તપસ્યા કરી રહી છે. હા, આ જે તપસ્યા કરવા વાળા હોય છે એ હિમાલયની ગિરિમાળાઓમાં જાય છે, કોઈ હરિદ્વારના આશ્રમમાં જાય છે. નહીં, આજ તો મનુષ્યનું એને કહો અવિદ્યા છે, એક ઇગ્નોરન્સ છે કે તમારે હિમાલયમાં જઈને પરમેશ્વર પ્રાપ્ત થશે. મારી પાસે મારો એક જ ફ્લેટ, એની અંદર કંઈ પણ સુવિધા નથી. માત્ર નીચે એક ધાબળો રાખેલો છે મારો બેસવાનો, જેમ કે યોગી રહે છે. તમે કોઈને પણ કરો, તમારે જો ભોગી છે તો તમે હિમાલયના કેવમાં સારા સાધન રાખીને તમે ભોગ લેશો. આજ તો ભૂલ આપણા લોકોની થઈ રહી છે. આપણે વસ્ત્રોને જોઈને યોગી કે ના યોગી ઘોષિત કરી લઈએ છીએ. ના, અને જો એવું ન તમારી આજે કરવું જોઈએ. તપસ્યા છે, આટલી જે તમારી કુંડલી જાગૃત થઈ છે, આટલી જે શક્તિ મળી તમને ભગવાનથી, આનો ઉપયોગ તમારે એક ડ્રગ માફિયાને બચાવવા માટે કરવો હતો. નહીં, તો હું એ જ કહું છું ને કે એને બચાવવા માટે મારી એ સાધના હતી. જેમ કે મેં કહ્યું, એક મહિનો મેં અન્ન ત્યાગ કર્યો હતો. 40 દિવસ મેં માત્ર પાણી પર તપ કર્યું હતું. 60 દિવસ, આમ 2 મહિના હું રોજ એવું પકડતી હતી વગર અન્ન. તો એનાથી શું થઈ ગયું? એનાથી જે આનંદ હતો કે આ માણસ આવે અને હું એની સાથે લગ્ન કરું, એ નષ્ટ થઈ ગયો. એને જ તો હું કહી રહું છું કે 12 પણ એ તો વર્ષના પરિણીત હતા ઓલરેડી. કદાચ હશે. પણ હું એ કહું છું કે આપને કે બ્રહ્મચર્ય વ્રતથી મારું એ નષ્ટ થઈ ગયું. એને મળવાની જે એક કારણ કે એક ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું કે તમે કહ્યું કે જ્યારે તમને ખબર પડી કે પરિણીત છે તો તમે એને ઘણું વઢ્યા. એ અને 1996માં હતું, જ્યારે એણે મને અપ્રોચ કરવાનું શરૂ કર્યું. અને એના પછી મને ખબર પડી કોઈ બીજાથી કે એના લગ્ન થઈ ગયા હતા. તો મેં એને ફોન લીધો અને ઝાડી દીધો. એને ગોરીથી લગ્ન થયા હતા, ફિરંગી સાથે. તો મને ફોન કર્યો. મને સમજ પડી ગઈ કે પરિણીત છે. મેં એને ઝાડી દીધો. મેં કહ્યું કે તું આ શું કરે છે મારી સાથે? બોલે, મમ્સ, વોટ હેપન્ડ? આઈ સેડ, નો, યુ ડિડન્ટ ટેલ મી યુ ગોટ મેરિડ. મેં કહ્યું, ઇટ્સ બેટર વી બ્રેક અપ રાઇટ નાઉ. વધારે અંદર ઘૂસે છે માણસ, પછી પ્રેમ થાય છે, પછી વધારે કઠિન થાય છે એનાથી મુક્ત થવા માટે, એ સંબંધથી. તો મેં કહ્યું, તે મને આ પહેલા કેમ ન કહ્યું કે તું પરિણીત છે? તો એણે મને કહ્યું, મમ્સ, તેણે મને કહ્યું કે એનો સંબંધ એ સ્ત્રી જોડે એટલો નથી. એ અલગ સૂવે છે, અલગ રૂમમાં સૂવે છે. તો હવે ક્યાં છે? એ કોઈ બીજા સાથે છે. બીજી કોઈ જેલમાં? નહીં, એ કોઈ બીજા સાથે છે. ગોરી છે ને. ગોરા લોકો થોડી 12 વર્ષ રાહ જુએ છે કોઈની. એ તો 1 મહિનો પણ રાહ ન જુએ. ગયો તો નેક્સ્ટ ડે આવી ગયો કોઈ બીજો. ના, એ મહિલાની વાત નથી કરી રહ્યો હું. એ ગોરીથી તો? મારે શું લેવા દેવા? આ વિકી ગોસ્વામી ક્યાં છે? એ અત્યારે અમેરિકાની જેલમાં છે. તો એવું થઈ ગયું, 2013માં એ નીકળીને કેન્યા ગયો સીધો. મારી સાથે મુલાકાત ન થઈ એની. અને એના પછી 1-2 વર્ષ સુધી વ્યવસ્થિત રહ્યો. 1-2 વર્ષ એ વ્યવસ્થિત રહ્યો. તો હવે પણ- તમે ફરી તપસ્યા નહીં કરો એને કઢાવવા માટે? નહીં. તમે મારી વાત સાંભળો ને. તો 2-3 વર્ષ એણે જોયું પોતાની સીધી જિંદગી જીવીને. એની સાથે પણ ઘણો દુર્વ્યવહાર થઈ ગયો. એ હું નહીં કહી શકું. એ આવશે તો કહેશે, એ આવશે, નહીં આવશે. હવે હું એના કર્મોને એના ઉપર જ છોડી દઉં છું. જેને સીધું થવું છે. જુઓ, જેમ રાવણે સીતાનું હરણ કર્યું, એના ભાઈ હતા વિભીષણ. વિભીષણ જ શું, કેટલા લોકોએ જઈને કહ્યું સીતામાને છોડી દો.
પણ વિભીષણની વાત તો ન સાંભળી રાવણે. તો એવું જ થાય છે જીવનની અંદર. શું ખબર કોનું કેવું કર્મક્ષેત્ર હશે, શું એનું. તો આજે તમે એનાથી એ પાછો અમેરિકા ગયો. પછી 2016 થી જ્યારે મારી ઉપર કેસ થયો, 2016, 17, 18, 19, 20 પછી હું પાછી તપસ્યામાં ઘૂસી. આ વખતે હું મારા જે કેસ મારા ઉપર નંખાયા હતા, અને મેં 2017માં મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહને એક પત્ર પણ લખ્યો. હું એને પાછળથી આને ઉજાગર કરીશ, એને રિલીઝ કરીશ. અને એમને મેં સીધું કહ્યું હતું કે મેં તપસ્યા સિવાય બીજું કંઈ નથી કર્યું. અને આ જે આરોપ મારા ઉપર તમારા કમિશનર ACPએ કર્યો છે એ ખોટો છે. મેં 2017માં પત્ર લખ્યો હતો, એને હું રિલીઝ કરીશ. એમાં મેં શું લખ્યું એ પણ તમે જુઓ. તમે કહી દો પબ્લિકને શું લખ્યું નહીં, હતું એની એમાં અંદર તમે. મેં ઘણું વિસ્તારમાં લખ્યું હતું કે મેં આટલા વર્ષ તપસ્યા કરી છે, અને મેં ડ્રગ્સમાં કોણ જાય છે? પૈસા માટે લોકો ડ્રગ્સમાં જાય છે. જે બોલિવૂડમાં એક દિવસમાં 10 લાખ કમાય છે, પોતાના 3 અપાર્ટમેન્ટ્સને ખંડર થતા જોયા છે, ત્યાં નથી ગઈ હું 25 વર્ષ. એ નષ્ટ થઈ જાય, કંઈ થઈ જાય ને જોવા નથી ગઈ. એ ડ્રગ્સમાં જશે, એ પણ 2 ડ્રગ્સમાં જશે. શાના માટે? પૈસા માટે. અને એક રૂમમાં રહે છે. તમને એ વાતનું રિગ્રેટ થાય છે કે એક ખોટા માણસના પ્રેમમાં પડી ગયા, એના બદલામાં આટલી પરેશાની ભોગવવી પડી, કેટલું દુઃખ ભોગવવું પડ્યું? આજે લાગી રહ્યું છે થોડું, આજે લાગી રહ્યું છે. પણ પછી હું વિચારું છું કે આની પાછળ પણ કોઈ ઈશ્વરનું જ કોઈ પ્લાનિંગ હોઈ શકે છે. બીકોઝ 2016થી 24 મેં હજી કઠિન તપસ્યા કરી, જેમાં મેં તમને કહ્યું હતું કે હું અહીંયા સુધી, હું 2012 સુધી, તો હું હજી સુધી હું સિદ્ધ અવસ્થા સુધી નથી પહોંચી. પણ 2016 જ્યારે મારી ઉપર, જ્યાં સુધી એના ઉપર હતું, તો મારી આ હાલત હતી તપસ્યાની. તો જ્યારે મારા ઉપર એ કેસ થયો, તો મેં તો ધરતી આકાશ એક કરી દીધા. ના, હું તમારી એ વાત માટે પ્રશંસા કરીશ કે તમે દરેક વાતનો ખુલીને સીધો જવાબ આપ્યો છે. તમે કોઈ વસ્તુને ફેરવવાની કોશિશ નથી કરી. બધા ફેક્ટ્સ તમે બધાની સામે રાખ્યા. આ સારી વાત છે. હવે પબ્લિકથી 1-2 સવાલ લઈ લઈએ. મારો સવાલ તમને એ છે કે એકવાર લાલુ યાદવે તમને પટના બોલાવ્યા હતા. એ શોની ઘણી ચર્ચા થઈ હતી. એના વિશે તમે શું કહેવા ઈચ્છો? અચ્છા, એ વખતે તો મને ખબર જ નહોતી કે કોણ લાલુ છે. કસમથી હું જણાવું છું શું થયું. આ એ જ સેક્રેટરી છે જેણે મને વિકીથી એ કરાવ્યું. એ નવો હતો, 2 મહિના થયા હતા, અને હું ગઈ હતી ગોવામાં એક કાર્નિવલ પ્રોગ્રામ માટે. એની ચીફ ગેસ્ટ બની હતી, અને ત્યાંથી એણે મને ફોન કર્યો કે મમતા, હવે અહીંયાથી તમે સ્ટ્રેટ જશો બિહાર. તમે કહ્યું ઠીક છે, શા માટે? તો બોલ્યો એક 2 શો છે, એવું છે, આવું છે. મેં ગણેશ હેગડે મારા કોરિયોગ્રાફર હતા. અમે 10 ડાન્સર હતા. મારી એક ડ્રેસ ડિઝાઇનર હતી, એ હતી, મેકઅપ મેન હતા, હેર ડ્રેસર હતી. અમે લોકો ફ્લાઇટમાં ગયા અને નીચે ઉતર્યા. એ વખતે બિલીવ નહીં કરશો, ઈશ્વર સાક્ષી છે, મને ખબર નહોતી બિહાર ક્યાં આવે છે. અમે લોકો ગાડીમાં જઈ રહ્યા હતા, અને મારી હેર ડ્રેસર મને કહે છે હું બોબ પિન લેવાનું ભૂલી ગઈ મેડમ. મેં કહ્યું હવે શું કરીએ? તો બોલી અહીંયા કોઈ શોપ પર આપણે રોકાઈએ અને પૂછીએ બોબ પિન છે કે નહીં. તો એ ડ્રાઈવર હતો. મેં કહ્યું અરે ડ્રાઈવરજી, અરે થોભો, આ શોપ હમણાં ગઈ ને, થોભો જી. કેમ? મેં કહ્યું મારી હેર ડ્રેસર બોબ પિન લાવવાનું ભૂલી ગઈ છે. બોલ્યો નહીં, અહીંયા અટકી નહીં શકીએ. મેં કહ્યું કેમ નહીં રોકાઈ શકીએ? બોલ્યો આ તો નેક્સલાઇટ એરિયા છે. મેં કહ્યું નેક્સલાઇટ એરિયા જી, શું હોય છે જી? મેં કહ્યું શું? મારી અંદરથી ધબ નીકળી રહ્યું હતું. અમે લોકો ગયા, પછી અમે લોકો ગયા હોટલમાં. તો એવી લાઇન ઓફિસર્સની, જેમ કે કોઈ યુદ્ધ પર જતું હોય ને એમ. AK-47 લઈને 100 પોલીસમેન રાઈટમાં, 100 પોલીસમેન લેફ્ટમાં. અમે લોકો ગયા ઉપર, મારા રૂમ સુધી આવી ગઈ આખી મિલિટરી ફોજ. ડોર ખોલ્યો મેં મારો રૂમ, 5000 લોકો મારી રૂમની અંદર બેઠા હતા. કોઈ નાના બાળકો, 5000 થોડા પત્નીઓ. વધારે થઈ ગયા. નહીં, આખું ભરાઈ ગયેલું હતું.
1000 તો હશે જ, 1000 તો હશે જ, પણ આખું એ દેખાતું નહોતું. પણ એ બધી એ સીટીઓ હતી, ગીચ બધી ભરાઈ ગઈ હતી, સોફા વગેરે ક્યાંય એટલે જગ્યા બધી નહોતી. જગ્યાએ લોકો તમારી રૂમમાં લોકો જ ભરાયેલા હતા. લોકો હતા. અને પછી 1 કલાક પછી ફોન આવે છે કે તમારો શો રેડી છે. અમે બધા ગણેશ હેગડે સર, ડાન્સર ત્યાં પહોંચી જાય છે. ડ્રેસિંગ રૂમમાં હજી બીજા 10,000 લોકો ડ્રેસિંગ રૂમમાં. એટલે કે આટલું મોટું ડ્રેસિંગ રૂમ આખું ભરાયેલું હતું, ખચાખચ, કોઈ જગ્યા બચી નહોતી. તો ડાન્સર્સ બધા મારી પાસે આવી ગયા. ગણેશ હેગડે મારી પાસે આવી ગયો. મને કે મમતાજી આપણે શું કરીએ? અને મેં બધા લોકો ટ્રેક પેન્ટ્સ પર હતા અને મારે ડાન્સ કરવાનો હતો. લાંબા ઘૂંઘટ કાએ એ ડાન્સ હતો. તો મેં કહ્યું એક કામ કરીએ, આ જ ટ્રેક શૂટ પર વી વિલ ગો ઓન ધ સ્ટેજ. નો બડી વિલ ચેન્જ, કેમ કે ચેન્જ કરવા માટે જગ્યા જ નહોતી. તો સ્ટેજ પર અમે ધનાધન બેક ટુ બેક વી ડીડ વન આફ્ટર ધી અધર. અને બધા ડાન્સર્સ મારા રૂમમાં બેઠા હતા. વી વર વેઇટિંગ ફોર ધ ફ્લાઇટ ફોર ધ નેક્સ્ટ ડે મોર્નિંગ 7 o'clock. બધા ડાન્સર્સ આવો ઘેરાવ કરીને મારા રૂમમાં, લોકો જવા તૈયાર નહોતા. બધા ડાન્સર્સ મારા રૂમમાં આમ બેઠા હતા. એમને લાગ્યું ક્યાં ફસાઈ ગયા. મેં મારા હસમુખને, સોરી જસ્ટ મારો સેક્રેટરી હતો, એને ફોન કર્યો. મેં કહ્યું તને બિહારમાં કોણે કહ્યું હતું શો લેવા માટે? ઇઝ મની ઇમ્પોર્ટન્ટ? બિલીવ મી, એ વખતે આઈ વોઝ રિફ્યુઝિંગ લેફ્ટ રાઇટ સેન્ટર. મારા માટે પૈસા મહત્વના નહોતા. મેં કહ્યું યુ આર ગિવિંગ મી ઇમ્પોર્ટન્ટ ટુ મની. એ તો જોવું હતું બિહાર ક્યાં આવે છે. મને નથી ખબર બિહાર ક્યાં આવે છે. એનીવે અમે લોકો પહોંચ્યા એરપોર્ટ પર. અમે બધા ડાન્સર્સ લોકો ગયા જેમ તેમ કરીને 200 જેટલા ગાર્ડ્સની સાથે. અને અમને કોઈએ કહ્યું કે જો તમે આ ફ્લાઇટને મિસ કરશો તો નેક્સ્ટ ફ્લાઇટ 7 દિવસ પછી જ મળશે. પણ મારો તો મહાકાલનો મૃત્યુંજય મંત્ર વારંવાર ચાલતો હતો મનમાં અંદરથી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવદમ. કે ફ્લાઇટ આવે અને ફ્લાઇટ જાય વ્યવસ્થિત. ફ્લાઇટ આવી, જેવો ટેક ઓફ થયો કે બધા ડાન્સરોએ તાળીઓ વગાડવાનું શરૂ કર્યું. બચીને નીકળ્યા જેમ તેમ બચીને કરીને. નીકળ્યા. બોમ્બે આવી ગઈ હું. 10 દિવસ પછી આ બધું નીકળે છે કે લાલુ પ્રસાદ, ઈધર પ્રસાદ, ક્યાં પ્રસાદ. તો લાલુ પ્રસાદ પણ બિચારો, મને નથી ખબર કોણ હતો, એણે અનાઉન્સમેન્ટ કર્યું. બિચારી આ કોણ? મમતા કુલકર્ણી બિચારીનું નામ આ રીતે ખેંચવામાં આવી રહ્યું છે. હું એને રાજ્યસભાની સીટ આપી રહ્યો છું. તો પ્રેસ મારી પાસે આવી ગઈ. પૂછવા લાગ્યા મમતાજી તમને લાલુ કોણ? લાલુ પ્રસાદ? નહીં, એ બિહારના ચીફ મિનિસ્ટર છે. મેં કહ્યું જી. નહીં, એ કહી રહ્યા છે કે તમને રાજ્યસભા, વિચારો કે રાજ્યસભાની સીટ, તમને ગાડી મળશે. મેં કહ્યું જી. અમે જેમ તેમ કરીને બચીને ભાગ્યા છે ત્યાંથી. મને આ બધું નથી જોઈતું. મેં કહ્યું અત્યાર સુધી આ બોલિવૂડની પોલિટિક્સને નથી સમજી, તો ડાયરેક્ટ પોલિટિક્સમાં જવું મને તો કંઈ સમજાયું નહીં. કોણ લાલુ પ્રસાદ? કયા પ્રસાદ? અત્યારે પણ તમારો ઈરાદો એ જ છે કે તમે રાજનીતિમાં નહીં જાઓ? જી નહીં. બિહારની નહીં, કોઈ અન્ય જગ્યાએ? હજી સુધી તો આવો કોઈ વિચાર નથી આવ્યો મારી અંદર. અત્યારે તો ફિલહાલ જે મહામંડલેશ્વરનું આ પ્રાપ્ત થયું છે એને જ નિભાવવાનું છે. જો આ ન રહ્યું અને પાછું લઈ લીધું તો? જુઓ, આ તો આવું કહેવાનો મતલબ છે કે અર્જુનને જો અમે મહામંડલેશ્વર નહીં બનાવીશું તો શું એ એની આર્ચરી છોડી દેશે? જઈને પોતાની શક્તિને કરો. મમતા